છોટાઉદેપુર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારે બ વર્ગમાંથી અ વર્ગમાં સમાવેશ કર્યો। નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં સમાવેશ કરતા નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌ નગરજનો વતી આભાર વ્યક્ત કર્યો। છોટાઉદેપુર નગરપાલિકા એ જિલ્લાનું મુખ્ય મથક છે। અનેક પ્રકારની કચેરીઓ છોટાઉદેપુરમાં બની રહી છે, બનેલી છે, જેના કારણે સમગ્ર જિલ્લાની જનતા એ છોટાઉદેપુર ખાતે આવતી હોય છે। અને જે રાજ્ય સરકારની પ્રથમ યાદી બહાર પડી એમાં છોટાઉદેપુરને બ વિભાગમાં મૂકવામાં આવેલું, પરંતુ છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે હું અને અમારા સાંસદ માન્ય જશુભાઈ રાઠવા આ બંને જન થઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરેલી અને એના ભાગરૂપે માન્ય મુખ્યમંત્રી સાહેબે છોટાઉદેપુર નગરપાલિકા એ છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક હોય આને પણ અ વર્ગમાં સમાવેશ કરવા માટેનો નિર્ણય લઈ અને આદેશ કર્યો અને જેનો પરિપત્ર પણ થઈ ગયો છે, જેથી આ છોટાઉદેપુર નગરને આવનારા સમયમાં અ વર્ગ થવાથી અનેક પ્રકારની ગ્રાન્ટો વધારે પ્રમાણમાં મળવાની અને જનતાની જે સુખાકારી છે એ સુખાકારીમાં વધારો થવાનો છે। એને લઈ અને સૌ નગરજનો વતી હું માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર